વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી ડાયમંડ સિટી સુરતની મુલાકાતે છે। તેઓ સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું। પીએમ મોદી સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં જાહેર કાર્યક્રમમાં ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલ્યા હતા અને જાહેર સભાને સંબોધી હતી। ત્યારબાદ પીએમ સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે, જ્યાં તેમના હસ્તે 3000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। આજના દિવસે વડાપ્રધાનના વરદ હસ્તે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજિત ₹18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ અપાશે। આ મેગા પ્રોજેક્ટ્સમાં 13,926 કરોડના મહત્વાકાંક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે 4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। સીએમ 2 કારના કાફલા સાથે પહોંચ્યા છે, તો હરસંઘવી ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી કાઢી સભા સ્થળે પહોંચ્યા હતા। પોલીસ પણ ઈ-બાઇક અને સાયકલનો ઉપયોગ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।